દેથાણ ગામના પાટિયા પાસે આવેલ શિવલહેરી હોટલના કમ્પાઉન્ડમાંથી તેલની ચોરી ઝડપાઈ જવા પામી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કરજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન દેથાણ પાટિયા પાસે ભરૂચથી કરજણ તરફ ટ્રેક ઉપર આવેલ શિવલહેરી હોટલના કમ્પાઉન્ડમાં ગત રાત્રિના સમયગાળા દરમિયાન હોટલના કમ્પાઉન્ડમાં બે ઈસમો એક ટેન્કર જેનો રજિસ્ટર નંબર GJ12AZ7431ના ટેન્કરમાંથી તેલ કાઢતા પોલીસને શંકા જતા પૂછપરછ કરી હતી। તેઓ સાચો જવાબ ન મળતા વધુ તપાસ કરતા ટ્રક ચાલકનું નામ લુણારામ ચૌધરી રહે કેરનાળ રાજસ્થાન હોટલ તેમજ શિવલહેરી હોટલમાં ફરજ બજાવતો વેટર જેનું નામ ભરત ઓડ રહે દેથાણ ગામનો હોવાનું જાણવા મળ્યું હતું। આ તેલ ક્યાંથી ભરી લાવ્યો છે તેની તપાસ કરતા ભુજથી સોયાબીન તેલ ભરી સુરત લઈને જવાનો હતો અને ટેન્કરના ડ્રાઈવર પોતાના ફાયદા માટે હોટલ ઉપર તેલની ચોરી કરી હોટલના માલિકને વેચી દેતો હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું। શિવલહેરી હોટલના વેટર ઝડપાતા શિવલહેરી હોટલના માલિક અશોક કુમાર બિશ્નોઈ ફરાર થયો હતો। ડ્રાઈવર અને વેટરે ટેન્કરનો વાલ ખોલીને 53 લીટર તેલ જેની આશરે કિંમત 6360 રૂપિયાનું તેલ ચોરી કરતા રંગે હાથે ઝડપી પાડી કરજણ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।